આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। તેમજ આપની આસપાસ બનતી દરેક નાની મોટી ઘટનાઓનો વિડીયો અને વિગત સ્ક્રીન પર આપેલ નંબર પર મોકલો અને અમારા આ સમાચારની લિંક આપના દરેક મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તળાજા શહેરના હુડકો વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે થયેલ મારામારીના બનાવમાં આજે સામસામે કુલ 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો। બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરના હુડકો વિસ્તારમાં રહેતા નાહિલભાઈ અલીભાઈ કુરૈશીએ નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીના મોટા ભાઈ સાદિકભાઈની સાળી સાથે ફરિયાદીના નાના ભાઈ અક્રમની સગાઈ કરેલ હોય, જે ફરિયાદીના ભાઈ સાદિકભાઈના સાડુભાઈ સાકિરભાઈને પસંદ ન હોય, જેથી આ સાકિરભાઈ તથા તેના ભાઈ સાજિદભાઈ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને તથા ફરિયાદીના ભાઈને છરી તથા પાઇપ વડે માર મારી ઈજાઓ કરી હોવાના આરોપ સાથે શાકિરભાઈ તથા સાજિદભાઈ જીનીબેન તેમજ ફરજાનાબેન સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ શાકિરભાઈ શકીરભાઈ શેખે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ એકાદ વર્ષ પહેલા આરોપી સાદિક અલી કુરેશીના સાળી સાથે લવ મેરેજ કરેલા હોય, જેની દાજ રાખી આરોપીઓએ વારાફરતી આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરિયાદી તથા ફરિયાદીના ભાઈને માથાના ભાગે તેમજ જમણા ખભે તેમજ ફરિયાદીની બહેનના ફરજાનાને ડાબા હાથે પાઇપ તથા છરી વડે ઈજાઓ કરી હોવાના આરોપ સાથે સાદિક આક્રમ, સમીર, ઝાકિર, નાહુલ, અલ્તાફ સહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ મારામારીના બનાવમાં સામસામે બંને પક્ષના લોકોને ઈજાઓ થઈ હતી અને બંને પક્ષના લોકો હાલ સારવાર હેઠળ છે। સમ્રાટ સમાચાર તળાજા। એ ભાઈ છે ને મારા ભાભીને મને કુવાડીને એવું લઈને સવારમાં ગયા હતા અને મારા ભાભીને મને ધમકી આપતા હતા ને અમારા ભાભીએ અમને ફોન કર્યો કે તમે ઘરે આવો કે આ રીતે પેલા હેરાન કરે છે। તો અમે ઘરે પહોંચ્યા ત્યાં મારા ભાઈને નાનાને નાહિલ કરીને નાહિલ નામ છે અને એને સીધી ભડકામાં શરી મારી અને એક હાથમાં મારી અને સાહેબ હું છોડાવાઈ ગયો તો મને હાથમાં મારી દીધી અને માથામાં ધોકો મારી દીધો। કેટલા જણા હતા એ? 4 જણા હતા। એક સાથી હતો, એક એનો ભાઈ હતો, એક એની બેન હતી ને એક એના મમ્મી હતી। અને શું શું હથિયાર હતા? કુવાડી હતી, છરી હતી, ધોકા હતા। બોલો શું થયું હતું? તળાજા વિસ્તારમાં રહું છું વોડકામાં અને સાકિરભાઈ અને સાજિદભાઈ બંને ભાઈઓ ઘરે કુવાડીને આવ્યા હતા। અમારા ઘરના જો ફેમિલીમાં મેમ્બર છે બૈરા, અમારા ભાભીને ધમકી આપતા હતા, કુવાડી લઈને આવ્યા ધમકી આપવા। ઘરેથી ફોન આવ્યો તો હું ત્યાં ગયો, ત્યાં જઈને મેં વાતચીત કરી તો એ લોકોએ છરી વડે હુમલો કર્યો, મારી છરી ક્યાં મારી? કમરમાં છરી મારેલી છે અને હાથમાં પણ છરી મારેલી છે અને મારો ભાઈ મને અલ્તાફભાઈ મને બચાવાયો તો એના હાથમાં પણ છરી મારી છે, ડાબા હાથમાં। કેટલા જણા હતા એ? એ લોકો 2 ભાઈઓ હતા ને એના મમ્મી હતા ને એની બેન હતા। એના મમ્મીને બેન હાથમાં પણ લોખંડના પાઇપ હતા। નામ? સાજીદભાઈ શકીરભાઈ શેખ। શું બનાવું છો ભાઈ? બનાવમાં એવું છે, એ લોકો આની પહેલાં વરાથી પહેલાં એ લોકો ઘા કરી ગયા છે। સાદિકભાઈ અલીભાઈ કુરેશી, અકરમભાઈ અલીભાઈ કુરેશી, ઝાકિરભાઈ અલીભાઈ કુરેશી, અતુલભાઈ અલીભાઈ કુરેશી, રાહુલભાઈ અલીભાઈ કુરેશી, સમીરભાઈ ફિરોઝભાઈ પઠાણ 6 જણા ઘરે આવી અને છરી અને ધોકા વડે મારી ગયા છે। તમે શું કામ માર્યા? એ મારા ભાઈને હાડુભાઈ છે, એને કાંઈક 2 જણા હતી અમારી લોકો વચ્ચે કરી અને બીજી વાર આ લોકો મારી ગયા છે। શું નામ? શું બનાવું છો બેન? કાંઈ નહીં, અમે ઘરે ઊભા થયા અને એ લોકો 6 જણા ઘરે શરીર ધોકાને લઈને મારવા આવ્યા હતા। એ લોકો બધા અને બાંધવાનું કારણ શું? બધાને કારણ અમારા છોકરાને વાહ પડી ગયા કેદુના વરદી છે એ લોકો। એમનું કારણ શું? એમ કારણ કાંઈ નથી, વગર મફતના જ અમને હેરાન કરે છે વરદી એમને મેં